હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 1.1 એનો દાખલા નંબર 3 છે શીખવાના છે. હવે એની અંદર રકમ આપણને કહે છે કે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. એટલે કે અહીંયા આ બંને વચ્ચેની આપણે 5 સમય સંખ્યાઓ શોધવાની છે. હવે બાળકો આગળનો દાખલો યાદ કરીએ કે ભાઈ આગળના દાખલામાં કદાચ તમે વિડીયો જોયો હોય તો આગળના દાખલામાં આપણે 6 સમય સંખ્યાઓ જોતી હતી. એટલે કેટલા વડે અંશ અને છેદમાં ગુણાકાર કર્યો હતો? તો કે જેટલી સમય સંખ્યા જોતી હોય એના પછીના અંક વડે ગુણાકાર કરવાનો, એટલે કે એમાં 7 વડે ગુણાકાર કર્યો હતો. અહીંયા આપણે 5 સમય સંખ્યા જોઈએ છે, એટલા માટે અંશ અને છેદમાં આપણે 5 પછીની તરત જે આવતી હોય એ સંખ્યા વડે ગુણાકાર કરશું, મતલબ કે 6 વડે છે અંશ અને છેદમાં છે એ ગુણાકાર કરવાનો થશે. ચલો હવે એ દાખલાની શરૂઆત કરીએ કે ભાઈ ઉકેલ એની અંદર 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા માટે અંશ અને છેદમાં 6 વડે ગુણાકાર કરતા. ચલો હવે અંશ અને છેદમાં બંને જગ્યાએ 6 વડે ગુણાકાર કરીએ, એટલે કે અહીંયા 3/5 અંશમાં ગુણ્યા 6 અને છેદમાં પણ ગુણ્યા 6. શા માટે 6 વડે ગુણાકાર કર્યો? કારણ કે 5 સમય સંખ્યા જોઈ છે એટલા માટે 6 વડે ગુણાકાર કર્યો. કદાચ બાળકો આપણે 6 સમય સંખ્યા જોતી હોત તો એના પછીના નંબર વડે ગુણાકાર કરત. યસ, ચાલો હવે અહીંયા 6 ગુણ્યા 3 એટલે છે 18 છેદમાં 6 પંચા 30. સેમ રીતે બીજી સંખ્યા માટે 4/5 એમાં 4માં પણ 6 વડે ગુણાકાર કરીએ, છેદમાં 5માં પણ 6 વડે ગુણાકાર કરીએ. 4 છક 24, 6 પંચા 30. યસ, હવે અહીંયા 18/30 અને 24/30 આવે છે. હવે આ બંને વચ્ચેની આપણે સમય સંખ્યાઓ લખી નાખીએ એટલે આપણે જે જોઈએ છે સમય સંખ્યાઓ છે એ મળી જશે. તેથી અહીંયા લખી શકાય કે ભાઈ 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ સંખ્યાઓ 19/30, 20/30, 21/30, 22/30, 23/30 છે. એટલે આવી રીતે આપણને 5 સમય સંખ્યાઓ છે એ મળે છે અને આ દાખલો છે આપણો પૂર્ણ થાય છે. ચલો બાળકો, થેન્ક યુ. મળીએ નેક્સ્ટ દાખલામાં, નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.